જગત ને માલપા ખોળ્યું એવું ચાલ્યું ભલામણા 13 વર્ષથી રખડતી દઈ મામા જગત ને જેમ બોલવું એમ બોલે, જેમ જે કરવું એ ભલામણા મજા આવે કરી લે, પણ દેવ જ્યાં સુધી ખોળિયામાં આના ખોળિયામાં પ્રાણ છે ને જ્યાં સુધી હું છું ને જ્યાં સુધી અભિમાન નહીં આવે ત્યાં સુધી જો આ જનતાની સેવા બંધ થવા દઉં તો મને માળ વળે. આ દેવ 25 કલાક ધૂણાવું છું એક ધારો ભલામણા વગર ખાજે પીજે. હા મળે હે વગર ખાજે પીજે ધૂણાવું છું દેવ. ઈ મેલડી છું. કોકને કયો ને ધૂણે કેમ થાય આંસકો આવે હો, આમથું બેહી ન હકાય ભલા. હા મળે અહીંયા કોઈ અમે લેવા બેહતા નથી એવું જાહેર બોલું છું. કોઈ દી કોઈ રૂપિયો ખાવા દીધો નથી ને ખાવા દઈશ ને જે દી રૂપિયો ખાય તે જ મેલડી નહીં ધૂણતી હોય એવું ફાઇનલ વાત. એટલે સેવા કરવા માટે સ્પેશિયલ ધક્કો કર્યો છે મામા. અને ખોળિયામાં આના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ફક્ત મફતની સેવા જ કરવાની દેવ. જેને મજા આવે ને એ બોલી લે વાંધો ને, પણ એવું કહું છું વટવાળી દેવ છું હો મામા. મારા સેવકોને ભલામણા મારા થઈ જાય રેઢા મુક્તિ નથી કોઈ દી. હા મળે અત્યાર સુધી રેઢા મૂક્યા નથી. હે દેવ કદાચ ભલામણા જગતની માલપા કોઈ વિઘન જેવી વેળા આવે હે. હા મળે એકદમ રામને દુઃખ પડ્યું હતું. કોઈ વિઘન જેવી વેળા આવે મને હત્યા કાંડા મેળવીને આંકલો કરજો ભલામણા આકાશમાંથી બાજ ઉતરે એમ ઉતરું નહીં મને મારવાનું. અખતરો કરજો. આ યુગ અત્યારે અખતરો કરવાનો છે. એકદમ અખતરો કરજો. ઈ નથી તમારે નહીં કરવાનું. ભૂવા ધૂણ્યા માતા ધૂણે મામા. પછી એ વિચાર કરે ગાડીઓ ક્યાંથી આવે છે તો એ વિચાર જ કરવાનો છે. એનો વાંધો નહીં. અને ચાલુ જ રાખજો. રહેવું પડે હોવું જ પડે એમ. તમારે હાટું જ ગાડીઓ ઢગલ્યા છે. એટલે દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જગતને જો એકદમ મારા સેવકોને ભલામણા જો જગતને બળતરા કરાવી ન ઉકલાઈ દો મને માળ વળે.